ચાલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય દ્વારકાધીશ. બધાને સવારના ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તમે પાછળનો વિભાગ જોતા હશો તો ભાઈ નવાસથી તો આપણે આવી ગયા છીએ ભાઈ ઊંચા કોટડા. અને અત્યારે તો ઊંચા કોટડામાં તો ભાઈ સવારમાં હજુ બધું બંધ પડ્યું છે અને વાગ્યા છે ભાઈ 8:30 ને મારા મેડમ દર્શન કરવા જવાનું તો હું ગયો માતાજી બધા એને આવી ગયા છે ઊંચા કોટડા, તો હાલો બધા દર્શન કરવા. તો ભાઈ દર્શન કરવા જવાનું છે. તો જો અમારા જુહી બેન છે, હમ જો બેન, ઓ જુહી બેન, જો ભાઈ જવું દર્શન કરવા. તો ભાઈ ચાલો અમે જઈએ છીએ દર્શન કરો. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહીજો ભાઈ. દર્શન કરાવશું અહીંયા ઊંચા કોટડા અને દરિયાનો નજારો બધો બતાવશું. તો કન્ટિન્યુ બન્યા રહીજો વિડીયોમાં. જો ભાઈ બધું અત્યારમાં હવારમાં ભાઈ ખુલતું આવે છે હજુ તો જો. અને અમારે જો પ્રદીપભાઈ છે અરે ફૂલ ફેમિલીમાં. પછી અહીંયા લક્ષુભાઈ ને અગુભાઈ, જો અમારા અગુભાઈ છે. હલો ભાઈ જઈશું દર્શન કરવા. તો ભાઈ દર્શન કરવા જવાનું છે. તો કન્ટિન્યુ વિડીયોમાં બની રહીજો. આ બધું જો તમે નજારો જ કંઈક અલગ વસ્તુ છે. ચાલો ભાઈ જાઓ. ચાલો ભાઈ કન્ટિન્યુ બન્યા રહેજો, તમને દર્શન કરાવશું મસ્ત મજાના. અત્યારમાં સવારમાં ઊંચા કોટડા આવી ગયા છે એટલે દર્શન કરાવશું. તો બન્યા રહેજો. ચાલો ફેમિલી, આપણે પ્રસાદી લઈ લીધી છે ને બજારું બતાવી દો ભાઈ. જો સરસ મજાની તો ભાઈ ચાલો તમને દર્શન કરાવશું. તો વિડીયોમાં સુધી બન્યા રહી ગયો ભાઈ. ચાલો ભાઈ પોગો આવી ગયા છીએ. ભાઈ ચાલ્યા જાય છે બધા. હાલો પોગો આવી ગયા છે. આમ પોગો આવી ગયા ને હવે. તો ભાઈ આવી ગયું છે મંદિર. જો બજારો જો તો એમાં મસ્ત મજાની કટલી રમકડા. ચાલો ભાઈ બિના રહેજો કન્ટિન્યુ, મજા આવશે ભાઈ. તો ભાઈ આવી ગયું છે ઊંચા કોટડા ભાઈ. તમે જો દર્શન કરાવો તમે ધજાના. જો ભાઈ ભાઈ ધજા છે ભાઈ. ધજાના દર્શન કરી લ્યો પછી તમને મંદિરના દર્શન કરાવું છું. ચાલો બન્યા રહેજો. ચાલો ભાઈ દર્શન કરાવી દેવું તમને ભાઈ. દર્શન કરવા આવી ગયા મસ્ત મજાના ભાઈ. જો ભાઈ શ્રાવણના દર્શન. જય માતાજી. તો કોઈ જગ્યાએ છે ઊંચા કોટડા અને જો શ્રીફળની વધારે છે. પેલા ધરાવવું ન પડે. મસ્ત શ્રીફળ નીકળ્યું છે. પેલા જોઈ બેનને શ્રીફળ પાણી આપતા હતા પણ પેલા માતાજીને ધરાવવું પડે. બચાલા થઈ ગયા. જય સાઉન્ડમાં, જય સાઉન્ડ લખી નાખજો કોમેન્ટમાં. ચાલો ભાઈ દર્શન કરી લીધા છે. અને અહીંયા તીરસુડ છે તો તમને ખ્યાલ જ છે. જોકે અને અહીંયાથી એક તીરસુડ એવું છે કે તમને અહીંયાથી જાય છે અને આવે છે એવું કંઈક કહે છે લોકો, પણ આપણને ક્યાં ખ્યાલ નથી. પણ આપણે તમને દર્શન કરી દઈએ તીરસુડના. યો ભાઈ આ તીરસુડ છે.
લાટ બધા કેટલા બધા છે ભાઈ. તો જો અમારા મેડમ દર્શન કરવા જાય છે હવે. જો ભાઈ દર્શન કરવા જાય. દર્શન કરવા હાલો આપણે જઈ દર્શન બધા આવો શ્રાવણમાં દર્શન કરવા. હા ભાઈ દર્શન કરવા જાય છે બધે. ભાઈ દર્શન કરી લેતા તમે પણ દર્શન કરી લઈએ ભાઈ મસ્ત મજાને. એ ભાઈ સહી છે. હા છે ભાઈ તીરસું જો આમાંથી ભાઈ ગોતવાનું હોય આપણને જેને ભાગશાળી હોય એને જ મળે છે જળે છે એવું છે બધું. તો ચાલો દર્શન કરી લીધા હોય તો જય સામુલમાં લખી નાખજો, કોમેન્ટ કરી નાખજો. તો ભાઈ આ બાજુ દર્શન કરી લીધા ને આ બાજુ જો ભાઈ હવન કુંડ છે તો મસ્ત મસ્ત ડિઝાઇન પણ અલગ અલગ છે. જો મસ્ત મજાની ભાઈ ડિઝાઇન છે એક નંબર. તો આ છે ભાઈ હવન કુંડ એટલે અહીંયા બાજુમાં જ છે. જો આ મંદિર છે અને મંદિરની બાજુમાં છે અહીંયા. પછી અહીંયા જો બધો વડલો છે ભાઈ સુંદરીઓ લોકો બાંધે છે. અહીંયા વડલા નીચે બાંધે છે કંઈક સુંદરીઓ આની કંઈક માહિતી હશે પણ આપણને ખ્યાલ નથી ભાઈ. મસ્ત મજાની અહીંયા જગ્યા છે દર્શન કરવા જોગું છે તો કન્ટિન્યુ બના રહેજો ભાઈ. ચાલો ભાઈ દર્શન કરીને વળી ગયા છીએ. ઓય બોલો જય સામુમાની જય જય ભાઈ. દર્શન કરીને વળી ગયા છીએ બધા કમ્પ્લેટ અને હવે જઈએ છીએ ભાઈ નીચે પાર્કિંગમાં ગાડી પડી છે ત્યાં. તો નીચે પાર્કિંગમાં જઈને મળીશું. દર્શન કરીને મળી ગયા છે અને બધા હાલા જાય છે અને સિસોડા ને એવું બધું શરૂ થઈ ગયું છે. જો સરસ મજાનું શિયાળીને રસનું બધું કાઢે છે. 2 દિવસથી નીકળ્યા છીએ દર્શન કરવા. છે જોઈ બેન નહીં બધા આમાં જોઈ શું લેવાનું બટા? જો આમાં જોઈ બેનને રમકડા લેવાના છે. અમારી રમકડા ગોતતી જાય છે તો બધા હાલા જાય છે. તો આગળ વિડીયોમાં બના રહીજો. આ લેતું ફેમિલીમાં જીવી બેન કહેતા હતા મારે લેવાનું છે રમકડું અને સરસ મજાનું લઈ લીધું છે રમકડું. જીવી બેન શું લીધું? ડૉક્ટરવાળા રમકડા દેખાડ તો. આમાં જીવી બેને રમકડું લઈ લીધું છે. આમાં લક્ષુભાઈને વિચાર હતો રમકડું લેવાનો પણ હવે મોટો થઈ ગયો એટલે ન લે તો હાલે. કાલે છે હાલે ને હાલે. હા એકમાં બેન રમવાનું હોય અને આમાં લક્ષુભાઈ ફરવાનું હોય. કાલક છે ભાઈ આવી ગયા છીએ હવે નીચે બહાર પાર્કિંગની અંદર. તો હવે ચાલુ થઈ ગયું છે ભાઈ મેળો એટલે કે અહીંયા નાસ્તા હાઉસ ને ભાઈ બધું ચાલુ થઈ ગયું છે જો કમ્પ્લેટ. અને વાગી ગયા છે ભાઈ 10 અને સવારે તો અમે 8:30 જતા એટલે કે કંઈ ખુલ્યું નહોતું. અત્યારે જો ભાઈ બધું ખુલ્લી ગયું છે મસ્ત મજાનું ભાઈ. અને દરિયામાં ગાડીઓ પણ ચાલુ થઈ ગઈ છે ભાઈ અને ઘોડીઓ એવું ઘણું બધું છે. પણ હજુ અમે નથી જવાનું, અમારે થોડુંક કામ છે એટલા માટે હજુ ઘડીક નીચે ઉતરાય છે. તો વિડીયોમાં એન સુધી બને રહેજો એટલે મજા આવશે ભાઈ. બધા હારે છીએ જો ભાઈ બધું ચાલુ થઈ ગયું છે. પબ્લિક ભાઈ અત્યારે આવ્યા છે પબ્લિક. અમે થોડાક વહેલા કેમ કે નજીકમાં ભગુડા હતા એટલે અમે નજીકમાં જતા એટલે વહેલા આવી ગયા છીએ અને હવે પબ્લિક આવે છે. તો ભાઈ અત્યારે બધું ચાલુ થાય છે. તો ચાલો ભાઈ કન્ટિન્યુ બન્યા રહીજો ઘડીક વાર. તો ચાલો ફેમિલી આપણે પ્રસાદી લઈને આવી ગયા છીએ અને હવે નીકળી ગયા છીએ બહાર. જો ભાઈ તમે જોઈ શકો છો ભાઈ મસ્ત મજાનો નજારો છે. અને ખાસ કરીને દરિયામાં નથી જવાનું કારણ છે ભાઈ પાણીનું વાજુ પાછું વહી ગયેલું છે એટલા માટે કંઈ જઈ શક્યા નથી ભાઈ. પણ અહીંયાથી તમને નજારો બતાવી દઈએ દરિયાનો ભાઈ. કાંઠે આવી ગયા છીએ અને દરિયાનો નજારો તમને બતાવી દઉં. ચાલો મસ્ત મજાનો છે ભાઈ. જો ભાઈ છે અહીંયાથી મંદિર દેખાય છે ભાઈ. જો હા છે ભાઈ નજારો. કેમ કે પાણી વહી ગયું છે ભાઈ એટલે ગારામાં કાંઈ જવાનું છે નહીં. માણસો કોઈ જાય છે ભાઈ અમે નથી ગયા ભાઈ. થોડીક ઉતાવળ છે એટલા માટે. તો ભાઈ ચાલો બસ આટલું જ બતાવવાનું હતું કેમ કે થોડીક ઉતાવળ છે એટલા માટે. અંદર તો કાંઈ ગયા નથી આપણે. તો હવે આ વિડીયોને અહીંયા જ પૂરો કરી દેવાનો છે ભાઈ. જો આ કોટડાનો ઊંચા કોટડાનો વિડીયો અહીંયા જ પૂરો કરી દેવાનો છે ભાઈ. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો.
તો મળીશું હજી એક ભાઈ આપણી વાટે છે યુટ્યુબર, એટલે મોટા હસ્તી છે ભાઈ, મોટા ક્રિએટર છે ભાઈ, એને મળવાનું છે આપણે જઈને આપણી વાર આવે છે. તો આના પછીના વ્લોગમાં કદાચ આવી જાય છે, તો એ પણ જોવાનું ભૂલતા નહીં. તો ચાલો મળશું એક નવા આઈડિયા સાથે, ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ.